टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોંગ્રેસ તરફથી હિમાંગ વસાવડા જોડાયા છે અને સાથે રાજકીય વિશ્લેષક પ્રદીપ મલિક પણ આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. બંને મહેમાનોનું સ્વાગત છે. પ્રદીપજી, જે રીતે આ પરિણામો સામે આવી રહ્યા છે, કોંગ્રેસ ફરી એકવાર કારમી હારનો સામનો કરી રહી છે, બહુ જ ઓછી ટકાવારી કોંગ્રેસના ફાળે જીતની આવી છે, શું વિશ્લેષણ આપનું? ટ્રેન્ડ તો આવી રહ્યા છે, ટુ અર્લી ટુ કન્ક્લુડ કોઈ કરી શકીએ. ઘણા બધા સીટ્સના રિઝલ્ટ આવવાના બાકી છે, પણ ટ્રેન્ડ એકદમ સાફ છે કે ભાજપા બહુ બહુમતથી આગળ આવી રહી છે. તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે નગરપાલિકા ભાઈ મેડમને કયો પત્તર. અને કોંગ્રેસની સીટ તો બહુ ઓછી છે. રિઝલ્ટ કોઈ અનએક્સપેક્ટેડ નથી, એક્સપેક્ટેશન મુજબ છે. લોકો આ જ એક્સપેક્ટ કરી રહ્યા હતા. ઓનલી થિંગ દેટ મારી અપેક્ષા હતી, અપેક્ષા નહીં કહેવાય, એક્સપેક્ટેશન હતી, એન્ટિસિપેશન હતી કે કદાચ આપના પરફોર્મન્સ હું જોવા માંગતો હતો આજના ચૂંટણીમાં. ભાજપાથી વધારે, કોંગ્રેસથી વધારે આપને પરફોર્મન્સ જોવાનું હતું, કેમ કે ભાજપા જીતી રહ્યા છે. બહુ ક્લિયર ટ્રેન્ડ હતું, બહુ ક્લિયર ઇન્ડિકેશન્સ હતું. કોંગ્રેસ હજી પણ સ્ટ્રગલ કરી રહ્યા છે, એના પણ ક્લિયર સિગ્નલ્સ હતો. વોટ વી ડિડન્ટ નો, જે અમને ખબર નહોતી કે આપ શું કરશે, અને આપના રિઝલ્ટ હું જોવા માંગતો હતો. એટ ધીસ સ્ટેજ જે લાગે છે કે કોંગ્રેસ શુડ બી હેપી કે એટલીસ્ટ સેકન્ડ ફોર્સ અથવા ડિસ્ટન્ટ સેકન્ડ ફોર્સ, બહુ મતના અંતર છે, બહુ સીટ્સના અંતર છે, પણ એટલીસ્ટ દે શુડ બી હેપી, દે શુડ બી સેટિસ્ફાઈડ, કન્ટેન્ટ હોવી જોઈએ એમને કે ચલો સેકન્ડ ઓપોઝિશન તો અમે હજી પણ છીએ, આપ હજી પણ અમારે ધાગે આગળ એ લોકો નથી. એટ ધીસ સ્ટેજ કોંગ્રેસ શુડ બી હેપી વિથ ધેટ. બિલકુલ. હિમાંગજી, અહીંયા જે રીતના પરિણામો સામે આવ્યા છો, આપ તો ઘણા સમયથી પાર્ટી સાથે સંકળાયેલા છો, કઈ વસ્તુ ખૂટી ગઈ કે આજે આવું પરિણામ આવ્યું? અને આશા કરતાં ઘણું જ ઓછું પરિણામ. પ્રચાર તો પૂરજોશથી કોંગ્રેસે કર્યો હતો, ઉમેદવારો પણ ઘણા યુવાઓને પણ તક આપી હતી, ઇન્ફ્લુઅન્સરને તક આપી હતી, પણ છતાં પણ જે જોઈતું હતું કોંગ્રેસે પરિણામ નથી આવ્યું. હારના કારણો કયા? એટલે પ્રદીપભાઈએ કીધું કે હજી રુઝાન આવે છે. હું સ્વીકારું છું કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ. હવે પછીની જે કઈ વાત છે, કારણો ને સ્ટેટિસ્ટિક ને એ બધું ઠીક છે, ચર્ચાનો વિષય છે, પણ નક્કર વાત એ છે કે કોંગ્રેસનો અણધાર્યો ભયંકર સફાયો થયો છે આ ચૂંટણી. જ્યારે અમે પ્રચારમાં લોકો વચ્ચે ગયા હતા ત્યારે આટલું ખરાબ પરિસ્થિતિ અમને દેખાણી નથી જે પરિણામોમાં દેખાઈ રહી છે. લોકોની ભારતીય જનતા પક્ષ પ્રત્યે નારાજગી પણ જોઈ છે. એમના ઉમેદવારોને પોતાના વિસ્તારમાં ન આવવા દેવાની અથવા સહકાર ન આપવાની વાત પણ જોઈ છે. પ્રચાર પણ ભારતીય જનતા પાર્ટીનો મહાનગરપાલિકા, રાજકોટ જેવી મહાનગરપાલિકાના ઘણા વોર્ડમાં પ્રચાર પણ નથી જોયો અમે. તેમ છતાં પ્રજાએ એમને પસંદ કર્યા છે. અને જ્યારે પરિણામ નિષ્ફળતાનું આવ્યું છે ત્યારે પક્ષે ઘણું મનોમંથન કરવું પડે. ભલે આમ 20 વર્ષથી મનોમંથન કરીએ છીએ, મનોમંથનને અંતે પણ પરિણામ લાવી શક્યા નથી. આ એક હકીકત અમારે સ્વીકારવી પડે. કારણોમાં એક ઓછું મતદાન દેખાય છે. ઓછું જે મતદાન થયું ગુજરાતમાં 40-45%. સામાન્ય પ્રજાજન સાથે મતદાન પછી મેં વાત કરી, લોકો સાથે મેં વાત કરી, જે સૂર નીકળ્યો એ એવો નીકળ્યો કે આ લોકોથી અમે નારાજ છીએ, પણ તમે મીન્સ કોંગ્રેસ હજી અમારામાં વિશ્વાસ જગાડી શકી નથી. આ બહુ મોટું કારણ, ચૂંટણી મતદાન અને પરિણામ વચ્ચે આ મોટું કારણ મને દેખાણું છે કે એ લોકોથી બરાબર છે પ્રજા નારાજ, પણ કોંગ્રેસ પક્ષ, એમની લીડરશીપ અને એમના ઉમેદવારો હજી પ્રજામાં વિશ્વાસ નથી જગાડી શક્યા.
કે આમ બદલો કરવાથી આપણા દિવસો સુધરશે. આ મોટું કારણ દેખાણું છે. નાના કારણો તો ઠીક છે કે ગરમી લીધે ઓછું મતદાન થયું ને માત્ર પ્રેરિત મતદાન થયું, એમાં એ લોકોનું સંગઠન મજબૂત હતું એટલે વધુ લોકોને બૂથ સુધી પહોંચાડી શક્યા. લગ્ન ગાળો હતો, ક્યાંક એ લોકો એમના મતદારોને લગ્નની વચ્ચેથી પણ મતદાન કરાવવા સમજાવી શક્યા જે અમે ના સમજાવી શક્યા. અગત્યનું કોંગ્રેસ માટે હવે એ બનશે કે સંગઠન નબળું છે એ વાત સ્વીકારીને મજબૂત કરવા સામ્રવૃત્તિ નહીં ચાલે લીડરશીપની, કે કાંઈ નથી થયું, કાંઈ બધું બરાબર નહીં ચાલે. અને બીજી વાત હું કરું, પ્રજામાં વિશ્વાસ જાગે એને માટેની તમામ વ્યવસ્થા કરવી પડશે. ત્રીજું, બધા જ પરિણામો આવી જાય પછી જેમ પ્રદીપભાઈએ કીધું એમ આપે શું કર્યું છે, એને એન્ટી ઇન્કમ્બન્સી વોટમાં કેટલો ભાગ પાડ્યો છે. આપ ના હોતે તો આટલી વધારે સીટ કોંગ્રેસ જીતી શકશે, તો હવે પછી એનું સોલ્યુશન કેમ કરવું? આ બધા જ પ્રશ્નો ઉપર લાંબી ચર્ચા અને કડક નિર્ણય અને કડક પગલા જો કોંગ્રેસ લેશે તો 2027માં રિવાઇવ થઈ શકાશે. કારણ કે એટલા બધા નિરાશાજનક જે ગઈ ચૂંટણીમાં પરિણામ આવ્યા હતા આજથી 5 વર્ષ પહેલા, એટલા ખરાબ પરિણામો કોંગ્રેસના આ વખતે નથી. બધે જ સીટ વધી છે. હું રાજકોટનો દાખલો દઉં તો અત્યાર સુધીમાં જાહેર પરિણામોમાં 8 સીટ ઉપર કોંગ્રેસ વિજેતા થઈ ચૂકી છે, જે ગઈ ફેરે માત્ર 4. હજી અમુક પરિણામોમાં અમારા મજબૂત ઉમેદવારોની ગણતરી ચાલે છે, એટલે કદાચ કોંગ્રેસ ડબલ ડિજિટ ઠેકી જાય રાજકોટમાં એવું બને, અને ડબલ ડિજિટે પહોંચી એ પણ અમારે તો એક કોન્સોલેશન લેવાનું છે, કારણ કે ગયે ફેરે 4 જ બેઠક જીત્યા. એક વધારાની વાત કરતા હું કે વિપક્ષ વિહીન શાસન એ બ્રેક વગરની ગાડી જેવું છે, પણ પ્રજાએ વિપક્ષ વિહીન શાસન પસંદ કર્યું છે એ વાત એટલી નક્કી. બિલકુલ, અહીંયા આપનું વિશ્લેષણ બહુ જ સાચું છે. તમે કીધું કે લીડરશિપની પણ તમે વાત કરી, પણ અને લોકોના દિલમાં જગ્યા નથી બનાવી શક્યા, લોકોને એવો વિશ્વાસ નથી અપાવી શક્યા હિમાંગજી. પણ આવું આની પહેલાં પણ થયું હતું. જો હવે તમે સમજ્યા છો કે હારના કારણો આ છે, હવે ફરીથી પ્રજામાં વિશ્વાસ કેવી રીતે જગાવવાનો છે, કારણ કે કશું જ નહીં તો એક મજબૂત વિપક્ષની તો જનતાને જરૂર છે એમના કામો માટે. બહુ બધી સાચી વાત છે. અમારી ટેલિવિઝન સ્ક્રીન પર પણ અમે ઘણી બધી વાર બતાવ્યું છે કે ભાજપ તરફી લોકોની નારાજગી હતી, લોકોએ ઘણા બધા પ્રશ્નો અમારી સમક્ષ પણ મૂક્યા હતા, જેને અમે ન્યૂઝ કેપિટલના માધ્યમથી જનતાની સમક્ષ લાવ્યા હતા. અને એ વિસ્તારોમાં, એ વોર્ડમાં, એ સીટમાં એવી આશા ક્યાંક જોવા મળતી હતી કે આ વખતે અહીંયા ભાજપને નુકસાન થશે, પણ એવી સીટોમાં પણ ભાજપને ફાયદો થયો છે. એટલે વાસ્તુ મૂળ અહીંયા એ જ આવે છે કે વિશ્વાસ કોઈ છે નહીં, કોઈ સામે બીજો મજબૂત ચહેરો છે નહીં. હવે આ લીડરશિપનો અભાવ કહો, નેતૃત્વનો અભાવ કહો, તમારા પક્ષના આગેવાનોનો જે આત્મીયતા હોવી જોઈએ કાર્યકરો સાથે, નેતાઓ સાથે, એનો અભાવ કહો, પણ આ બહુ જ બધું કામ હવે કરવાનું છે. જો કામ નહીં થાય સમયસર તો 2700 ઘણું નજીક છે. હેમાંગજી, નહીં, આપે મેં જે વાત કરી એને આગળ લઈ ગયા છો. કરવું જ પડશે, નહીં કરે તો કોંગ્રેસનું અસ્તિત્વ ગુજરાતમાં પૂરું થવાને આરે આવી જશે. એ ગંભીર દિવસો હું જોઈ શકું. જે રીતે કાર્યકરો, એનો જુસ્સો, એમનો ટેકેદાર વર્ગ આ બધું સાચવવાની હવે મુશ્કેલ થયું છે, એ જો નિર્ણાયક પગલાઓ લેવામાં અમારા તરફથી ત્રુટિ થશે તો ચોક્કસ એમાં ઘણી બધી મુશ્કેલીઓ વધી શકે છે. એક વસ્તુ ઇતિહાસ જોઈએ આપણે, પ્રદીપભાઈ આપ તો વિદ્વાન છો, તો લીડરશિપ આંદોલનોમાંથી, જન આંદોલનોમાંથી જ નીકળે છે. મમતાબેન બેનર્જી કેમ વર્ષો જૂના કોમ્યુનિસ્ટના શાસનને ઉથલાવી શક્યા? કારણ કે એને સિંગુર સહિતના જિલ્લાઓમાં આંદોલન કર્યું, પરિણામલક્ષી આંદોલન કર્યું, આંદોલન છોડી ના દીધું. એમ ગુજરાતમાં પણ જો સત્તા પલટની વાત હોય તો ગંભીર મુદ્દાઓ ઉપર એગ્રેસિવ થઈને રસ્તે કોંગ્રેસ ઉતરે તો જ આ પ્રશ્ન ઉઠલે.
આપ જોજો, ભારત સ્વતંત્ર ભારતનો ચૂંટણીનો ઇતિહાસ જોજો કે આંદોલનથી જે લીડરશિપ બને છે એનામાં પ્રજા વિશ્વાસ મૂક્યો. એટલે આ પણ કોંગ્રેસે આ મુદ્દે પણ વિચારવું પડે. ઘણા બધા, મેં તો એક મમતા બેનનો આજે અરવિંદભાઈ કેજરીવાલ શું છે, આંદોલનથી નિપચેલો ચહેરો હતો. અત્યારે ભલે જે પરિસ્થિતિ હોય આપની, પણ 10 વર્ષ સુધી એ પ્રજાને વિશ્વાસ તો અપાવતા રહ્યા, એ તો નકારી શકાય નહીં. એટલે આ વાત પણ કોંગ્રેસે વિચારવી પડશે. જે કાંઈ નવું સંગઠન અભિયાન કર્યું, એ સંગઠન અભિયાનમાં જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખોની નિમણૂક થઈ, એ પહેલાના લગભગ રિપીટ થયા. એટલે જે આખું નવસર્જન અભિયાન કર્યું કોંગ્રેસે, એમાં પહેલેથી રહેલા જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો આ અભિયાન પછી પણ ચાલુ રહ્યા. ત્યાં કોઈ પણ કારણસર કડક નિર્ણય લેવામાં ઉપરની નેતાગીરી નબળી પડી અને એનું પરિણામ આજ કોંગ્રેસ ભોગવી રહી છે. ભારતીય જનતા પાર્ટીની ભલે વિરોધ પક્ષ છે, હું કાયમ એનો ટીકાકાર રહ્યો છું, પણ એક પદ્ધતિ ચોક્કસ વિચારવી પડે કે જ્યારે બદલાવ કરવાનો સમય આવે, પ્રજાની માગણી હોય, કાર્યકરોની અપેક્ષા હોય, ત્યારે એ કડક થઈને બદલાવ કરે છે. કોંગ્રેસે આ પેટર્ન લાવવી પડશે. બહુ સાચી વાત છે હેમાંગજી આપની. પ્રદીપજી, તમે 2015ના ઇલેક્શન જુઓ, 2021ના ઇલેક્શન જુઓ અને હવે 2026ના મતદાનની ટકાવારી આ બંને પાસ્ટ 2 ટર્મની અંદર ઓછી હતી કમ્પેરેટિવલી. આ વખતે આપણને થોડી ઘણી વધારે જોવા મળી, વધારે તો ન કહી શકાય પણ થોડી ઘણી વધારે જોવા મળી. લોકો જે નિરુત્સાહ બતાવી રહ્યા છે કોર્પોરેશનના ઇલેક્શનમાં મતદાન કરવા નથી જતા અને પછી બહારના ગરમીના હોય કે પછી ઉમેદવાર કોણ છે એના હોય, આ વખતે તો યંગ જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ હતા, યંગ જનરેશન કે જેમનો આંકડો સૌથી વધારે હતો, એ લોકો જ મતદાન કરવા માટે નથી આવ્યા. મહિલાઓ કે જેમને જ સૌથી વધારે પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે, રસ્તાની સમસ્યાનો સામનો કરવો પડે છે, એ મહિલાઓ મતદાન કરવા ન આવી અને એ મતદાનની ઓછી ટકાવારી પણ પરિણામ પર અસર કરતી હોય છે. અને આ બધા જ પાસાઓને, બધા જ આયામોને જોતા ભાજપની જીતને, કોંગ્રેસની હારને અને આમ આદમી પાર્ટીના વધતા વર્ચસ્વને આપ કઈ રીતે જુઓ છો? સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે. બિલકુલ, તમે જુઓ હેમાંગભાઈ એકદમ બરાબર વાત કરી છે કે શરૂઆત કરીએ ટકાવારીથી. જનરલી લોકલ ઇલેક્શનમાં સ્થાનિક ચૂંટણીમાં ટકાવારી ઓછી જ હોય, કેમ કે કોઈ મોટા ચહેરા હોતું નથી. અને ચૂંટણીમાં અમને બધાને ખબર છે કે લોકો પેશનથી, ઉદ્વેગથી વોટ આપવા જાય છે. કોઈ ઉદ્વેગ નથી, કોઈ મોટા ચહેરા નથી, એટલા માટે એક રીઝન છે. અને ઘણા બધા રીઝન છે, ગરમી છે ને લગ્નનો સમય છે. પણ લગ્ન અને ગરમી તો ભારતમાં આખા વરસ કાં તો લગ્ન હોય, કાં તો ગરમી હોય, કાં તો વરસાદ હોય, કાં તો ફ્લડ હોય, એ તો રહેવાનું જ. પણ એમાં લોકો પોતાની જિમ્મેદારી, રિસ્પોન્સિબિલિટી માનીને આગળ આવવી જોઈએ. પ્રદીપજી, આપનો જવાબ અટકાવીશું. એક મિનિટ, મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુરત મનપા પર ફરી એકવાર બીજેપીનો કબજો જોવા મળ્યો છે. સુરત મનપામાં બીજેપીની ભવ્ય જીત. ગત ટર્મમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી અને આ વખતે જે પરિણામ સામે આવ્યા છે, આમ આદમી પાર્ટીનું ખાતું પણ સુરતમાં નથી ખુલ્યું. સુરતવાસીઓએ મોકો આપીને જોઈ લીધું, પણ આ મોકાનું શું પરિણામ 5 વર્ષમાં આવ્યું, એ રિઝલ્ટ આ વખતે જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અહીંયા સુરતમાં પોતાનો દબદબો ફરી એકવાર બતાવી દીધો છે. મનપા પર ફરી એકવાર બીજેપીએ કબજો હાંસલ કરી લીધો છે. આમ આદમી પાર્ટી જે 27 બેઠકો ગત ટર્મમાં જીતી હતી, આ વખતે આ પાર્ટી ખાતું પણ નથી ખોલાવી શકી અને જે પ્રકારે આ પરિણામ સામે આવ્યા છે, આમ આદમી પાર્ટી માટે ચોક્કસથી આઘાતજનક. એક ટર્મમાં સુરતમાં આમ આદમી પાર્ટીનું પાણી મપાઈ ગયું છે. પ્રદીપજી, આપ આપનો જવાબ પૂરો કરશો અને તે બાદ સુરતમાં જે પ્રકારે આ તસવીરો જે સામે આવી છે, હું આવું આપની પાસે, પરંતુ અહીંયા જે મહત્વની અપડેટ અહીંયા સામે આવી રહી છે, બીજેપીએ જે કબજો હાંસલ કર્યો છે. દક્ષિણ ગુજરાતની વાત, દક્ષિણ ગુજરાતમાંથી ક્યાંક કોંગ્રેસ પીછેહટ કરતી હોય એ પ્રકારનો ઘાટ ઘડાયો છે અને અહીંયા આમ આદમી પાર્ટી કે જે સૌરાષ્ટ્રમાં પોતાનો પગ પસારો કરતી હોય એ પ્રકારની સ્થિતિ છે. પરંતુ આ પરિણામ એક જોવાલાયક ચોક્કસથી કહી શકાય કે સુરતવાસીઓએ જ્યારે તમને તક આપી, તમે આ તક પર ન ઉતરી આવ્યા અને જે ડંફાસો આવતી હતી આમ આદમી પાર્ટીની, એ બધી જ અત્યારે સુરસુરી સાબિત થઈ છે. સુરતમાં ફરી એકવાર બીજેપીએ પોતાનો કબજો હાંસલ કરી લીધો છે. ભલે ગત ટર્મમાં આમ આદમી પાર્ટીએ 27 સીટ જીતી હોય, પરંતુ આ વખતે ભાજપે પોતાનો કબજો પાછો મેળવી લીધો છે.
લોકશાહીમાં લોકો જેને ધારે એને મત આપીને જનાદેશ આપી શકે છે. મારા વિસ્તારની અંદર પણ જે જનાદેશ લોકોએ આપ્યો છે એને અમે તમામ લોકો સ્વીકારીએ છીએ અને જે પેનલ જીતીને આવી છે એને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ. આવનારા 5 વર્ષ પૂર્ણા વિસ્તારના વિકાસ અને લોકોની સેવા માટે સદંતર ઊભા રહે એવી શુભકામનાઓ અને અમારી જ્યાં કંઈ કચાશ રહી ગઈ છે એ સુધારવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું અને ફરી વધારે મહેનત સાથે અમે લોકોની વચ્ચે પાછા આવીશું. મહત્વના સમાચાર અહીંયા આવી રહ્યા છે. ખાડિયાથી ખાડિયામાં ઉલટફેરના સંકેતો જોવા મળી રહ્યા છે. જે સીટ પર સૌથી વધારે રાહ જોવાઈ રહી હતી બહેરામપુરા બાદ ખાડિયા સીટની વાત કરીએ, બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસની પેનલ આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો અત્યારે ખાડિયા વોર્ડમાં આગળ જોવા મળી રહ્યા છે. મોટા સમાચાર, ખાડિયામાં ઉલટફેરના સંકેતો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો આગળ છે. કોંગ્રેસની પેનલ બીજા રાઉન્ડમાં આગળ નીકળી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા 2 રાઉન્ડ કેવા રહેશે. કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો હજી આગે કૂચ કરે છે કે પછી ક્યાંક ઉલટફેરના સંકેતો અહીંયા જોવા મળે છે તેના પર સૌ કોઈની નજર છે. બહેરામપુરા સીટના જ્યારે પરિણામ આવે ત્યારે સૌ કોઈની નજર ખાડિયા બેઠક ઉપર હતી કે અહીંયા ઉથલ પાથલ થાય છે, અહીંયા શું પરિણામ આવે છે. પણ હવે અહીંયા ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો અત્યારે આગળ ચાલી રહ્યા છે. ખાડિયામાં ઉલટ ફેરના સંકેત સામે આવ્યા છે. જે પ્રકારે તસવીરો સામે આવી રહી છે, કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો અત્યારે આગળ જોવા મળી રહ્યા છે અને આ જ મુદ્દે આપણે વિસ્તારથી ચર્ચા પણ કરીશું. આપણી સાથે અશ્વિન બેંકર બીજેપી તરફથી પણ આ ચર્ચામાં જોડાઈ ગયા છે. અશ્વિનજી, સ્વાગત છે આપનું. આપણી પાસે આવો અશ્વિનજી. પહેલા પ્રદીપજી આપનો જવાબ પૂરો કરી દો અને સુરતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીનું સુરસુરું થઈ ગયું એક જ ટર્મની અંદર અને પાણી મપાઈ ગયું, શું કહેશો? સુરતમાં આઈ એમ નોટ સરપ્રાઈઝ. મને બહુ આશ્ચર્ય નથી થતું. કેમ? કેમ કે છેલ્લે ચૂંટણીમાં સમીકરણો જુદી હતી. ત્યાં તમને ખ્યાલમાં હશે એક સમુદાયના લોકો બહુ નારાજ હતા, પાટીદાર સમાજની વાત કરું છું, બહુ નારાજ હતા ભાજપાથી. અને પછી એ જ સમયે પાટીદાર નારાજ હતા. ઘણા બધા પાટીદારો સૌરાષ્ટ્રથી સુરતમાં વસે છે, એ લોકો પણ ત્યાં ભાજપાની સાથ છોડી દીધા હતા. એટલા માટે આપ જે વોઇડ હતું ને, આપ એ જે વોઇડ છે, જે ગેપ છે, એને પૂરું કરીને એ લોકોએ 27 સીટ લીધા. પણ આ વખતે આવી પરિસ્થિતિ નહોતી. ભાજપાએ બહુ સારી રીતે, બહુ સરસ રીતે તમામ સમુદાયને સાધી લીધા છે, તમામ સમુદાયને સાથે લઈ લીધા છે. અને આપ જે ડિસ્કન્ટેન્ટ, ગુસ્સાના ભાગરૂપે સીટ જીતા હતા, ટુડે દેર ઇઝ નો કોઈ ગુસ્સાની વાત નથી ત્યાં સુરતમાં. એટલે જે સુરતમાં એ લોકો ખાતા પણ નથી ખોલી શક્યા. કોઈ પણ આશ્ચર્યની વાત નથી. આ રહી વાત સુરતની. અમે લોકો જો વાત કરતા હતા કે કોંગ્રેસ કઈ રીતે કમજોર પડી ગયા છે અને જેમ રીતે હેમાંગભાઈ કહેતા હતા કે આત્મનિરીક્ષણ કરવી જ પડે અને કરી રહ્યા છે, કરતા જ રહે છે, પણ રિઝલ્ટ દેખાતું નથી. તો વર્ષોથી જુઓ, ભાજપાથી જે હેમાંગભાઈ પણ કીધા, ભાજપાથી કોઈ ઘણી બધી તમે શીખી શકો. એ લોકો એક ચહેરા લઈને આવે છે, એક કાર્યક્રમ લઈને આવે છે અને કાર્યક્રમ ચૂંટણી પૂરતું જ નથી. ચૂંટણી પહેલા, બહુ વર્ષો પહેલા, ચૂંટણીથી પહેલા એ લોકો કાર્યક્રમ લઈને આવે છે અને કાર્યક્રમને દે કીપ ઓન પર્સિવિયરિંગ દેટ કાર્યક્રમને લોકો તમામ વર્ષ, આખા વર્ષ સુધી એ લોકો ચલાવે છે અને એમાંથી લોકોને મોબિલાઇઝ કરે છે. અલ્ટિમેટલી આ લોકોના મોબિલાઇઝેશન કન્વર્ટ્સ ઇન્ટુ વોટર મોબિલાઇઝેશન. એટલા માટે લોકો કહે છે કે ભાજપા જે છે ને એક મશીન છે, ચૂંટણી મશીન છે. આઈ મીન નેગેટિવ અર્થમાં લોકો કહે છે ચૂંટણી મશીન છે, પણ જ્યારે તમે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં હોવ તો ત્યારે આઈડિયોલોજી ઇઝ ઇમ્પોર્ટન્ટ અને સાથે સાથે પીપલ્સ મોબિલાઇઝેશન એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, એટલી જ મહત્વની વાત છે. અને એમાં ભાજપા તમામ દરેક ચૂંટણીમાં એ લોકો આગળ આવી જાય છે. કોંગ્રેસને કાર્યક્રમ લઈને આવવી પડે. કાર્યકર્તાઓનો મનોબળ ઊંચા રાખવા માટે આખા વર્ષ, ચૂંટણી છે અથવા ચૂંટણી નથી, ચૂંટણી 6 મહિનામાં છે કે 2 વર્ષ પછી છે કે 5 વર્ષ પછી છે, 5 વર્ષ તમારે લગાતાર લોકો વચ્ચે રહેવું જ પડે, ઇસ્યુઝ રેઝ કરવી જ પડે અને એ લોકોને કાર્યકર્તાઓનો મનોબળ તમારે રાખવી જ પડે.
આઈ થિંક અમે લોકો એ જ વાત કરી રહ્યા હતા. ભાજપાની વાત સાંભળીએ, એ લોકો શું કઈ રીતે પ્રદીપજી, ખુશી ભાજપ તો મનાવી ત્યારે રહ્યા છે. જીતના જશ્નમાં છે અને ખુશીનો માહોલ ચોક્કસથી હશે અને એ જ સ્મિત આપણે અશ્વિનભાઈના ચહેરા પર પણ એક્સપેક્ટ કરી લઈએ. અશ્વિનજી, જીત બદલ પહેલાં તો આભાર. અને જ્યાં ભાજપને નિરાશા હાથ લાગી છે, કેવી રીતે જુઓ છો આપ? સૌપ્રથમ તો કેપિટલ ન્યૂઝના દર્શકો અને ગુજરાતના મતદારોને વિકાસના હિતમાં વોટ આપીને વિકાસની ગાડીને રોકવા નથી દીધી, તેજ ગતિથી આગળ વધારવા માટે જે તમે મત આપ્યા છે એ બદલ નતમસ્તક તમારો આભાર અને તમને અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવડી બધી ગરમીની અંદર તમામ લેવલે તેમણે જે પ્રયાસ કર્યો છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીતિ અને નિયતિ અને વૈશ્વિક નીતિ જે છે એ પણ કામ કરી ગઈ છે. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબ એ બંનેના પર ભરોસો લોકોએ મૂક્યો છે. અને જુજારુ એમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબની પણ જે સંગઠનાત્મક વાત હતી, રત્નાકરજીની સંગઠનાત્મક સહિયારો હતો, એના કારણે આવી સારી જીત મળી. મતદારોએ, ગુજરાતના મતદારોએ વિકાસની જે ગતિ છે, ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બની શકે છે એ જોઈને સર્વાંગીણ વિકાસ જે થયો છે, સૌનો વિકાસ થયો છે, ગરીબોનો વિકાસ થયો છે, ઉદ્યોગનો વિકાસ થયો છે, રોડ રસ્તાનો વિકાસ થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે અને વિકાસ હજુ થવાનો છે એ અપેક્ષાએ કોંગ્રેસ માત્ર ને માત્ર વિરોધ કર્યો અને વિરોધ એવો પણ નહીં કે જે ટકી શકે. એટલે હું હંમેશા એ વિરોધને વાંજ્યો વિરોધ કહું. એ લોકોએ એ ભ્રમણાને, એ ભ્રમને ફેંકી દીધો છે. કારણ કે ભ્રમ ફેલાવીને ક્યાં સુધી તમે મતદારોને તમે ગુમરાહ કરી શકો. એટલે ગુજરાતના મતદારોએ એમની ખોટી ભ્રામક વાતોનો છેદ ઉડાડ્યો છે અને કોંગ્રેસને જાકારો આપ્યો છે. કોંગ્રેસ અને આપ પાર્ટી, જે ક્યાંક આપ પાર્ટીનો વિકલ્પ ગુજરાતમાં દેખાતો હતો અને મતદારો એવું વિચારતા હતા કે ચલો એક વિપક્ષને પણ મજબૂતીથી આગળ વધારીએ, કોંગ્રેસ સિવાયનો વિપક્ષ, પણ એ પણ નઠારો નીવડ્યો અને આપ પાર્ટી પણ સમેટાઈ ગઈ છે. તો એ રીતે હવે ગુજરાત એ 90%થી વધારે એક ચૂંટણીના મેદાનમાં મતો લઈ, સીટો લઈ આગળ વધી છે. અમારી જવાબદારી બને છે. વિપક્ષ મજબૂત છે નહીં ને વિપક્ષમાં આવતું પણ નથી. દરેક જગ્યાએ આપણે જોયું કે વિપક્ષમાં જે આવવા માટે એને જે વિપક્ષના નેતા માટે જે જરૂરી સીટો જોઈએ એ પણ નથી આવતું. એટલે અમારે જવાબદારી નિભાવવાની અને અમે સુપેરે જવાબદારી નિભાવીશું. ભારતીય જનતા પાર્ટીનો એક ચૂંટાયેલો કાર્યકર્તા એ ચોક્કસથી ગુજરાતને આગળ વધારવા માટે યોગ્ય રીતે કામ કરશે અને અમે સૌ સાથે મળીને ટીમ ગુજરાત એ ગુજરાતને આગળ વધારીશું. એ જ અમારી તો અત્યારના આ પહેલી પ્રતિક્રિયા છે. બિલકુલ. અશ્વિનજી, આપે જનતાનો ખોબલે ને ખોબલે આભાર માની લીધો છે, પણ એ પણ ના ભૂલવું જોઈએ કે ઘણી બધી જગ્યા પર હારનો સામનો પણ કરવો પડ્યો છે અને ત્યાં ઘણી બધી સીટો એવી પણ છે, ઘણા બધા વોર્ડ એવા પણ છે કે જ્યાં જનતા મતદાનથી જ અડગી રહી. એટલો આક્રોશ તેમને ઠાલવ્યો કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ત્યાં રોડ રસ્તા નથી, પીવાનું પાણી ગંદુ આવે છે અને ગટર લાઈન પણ સારી વ્યવસ્થા તેમને મળી નથી. એટલે આ બધા કામો હવેના 5 વર્ષમાં તો કરવા જ પડશે, કારણ કે 27નું ઇલેક્શન નજીક છે. નો ડાઉટ પ્રજા ભાજપ પર વિશ્વાસ મૂકે છે. એનો એક સિનારિયો એવો પણ છે કે મજબૂત વિપક્ષ નથી. એટલે આ વાતને પ્રજાની કમજોરી સમજી લેવી ન જોઈએ અને સાથે કામ પણ જે વચનો કર્યા છે, જે મેનિફેસ્ટો પ્રજા સમક્ષ મૂક્યો છે, એ પૂરો કરવો જોઈએ. જો હું દાખલા સાથે વાત કરું, ચોક્કસથી ક્યાંક કામોમાં થોડી જરૂરિયાત ઊભી થઈ હોય, પરંતુ કામ નથી થયા એવું કહેવું એ યોગ્ય નહોતું. ગુજરાતના ગામે ગામ પાકી સડક બની છે, રોડ બન્યા છે અને એને દુરસ્ત કરવા માટે ખાડો પડ્યો હોય તો યોજના બી બની છે. અમદાવાદ શહેર અને અનેક મહાનગરોમાં એ વરસાદી રોડના ખાડા યાદ કરાવી કોંગ્રેસે અમને ઘેરવાની કોશિશ કરી, પરંતુ લોકોએ અમદાવાદમાં સીસી રોડ જોયા. સીસી રોડ બન્યા, એની બંને તરફ સ્ટ્રોમ વોટરની ગટરો બની અને વચ્ચે ડિવાઈડર નાખી અને વૃક્ષારોપણ થયું. સરસ મજાના ફૂલ છોડ ઝાડ જોયા, એના મત મળ્યા છે. નિકોલની વાત કરીએ. અશ્વિનજી, એક વાત હું અહીંયા મારી ઉમેરી દઉં કે
લોકો અમદાવાદની જનતાની જ વાત કરી રહી, અમદાવાદની જનતાએ એવું પણ જોયું કે 2 બ્રિજ જે બન્યા એની આગળ રસ્તો જ નહોતો અને બ્રિજ પોણા ભાગનો બની ગયો. અમદાવાદની જનતાએ એ પણ જોયા કે પહેલી વાર હજી તો રોડ બન્યો છે, રોડ હજી તો એનું ઉદ્ઘાટન નથી થયું, ત્યાં એ રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા. અમદાવાદની જનતાએ એ પણ જોયું કે પહેલી હજી તો ગરમી ચાલુ થઈ છે તે ડામર પીગળી ગયો રસ્તા પરનો. આ બધું જ અમદાવાદની જનતાએ જોયું છે અને પછી પણ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. એટલા માટે વિશ્વાસ મૂક્યો છે કે જ્યાં કંઈ આવી ત્રુટિ હોય ત્યારે એની પર કડક પગલાં લેવામાં આવે છે. એક બ્રિજ તૂટ્યો, એ બ્રિજના 70% બિલોની અંદર કામ લેવામાં આવ્યું અને એ કોન્ટ્રાક્ટરે એની અંદર જે નબળી ગુણવત્તાવાળો માલ નાખ્યો એના કારણે એ બ્રિજ તૂટ્યો, એમની પર FIR થઈ, અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. જો દિશા સ્પષ્ટ છે, અગર કોઈ ખરાબ થતું હોય તો એને છાવરવાની કે ઢાંકવાની વાત નથી, એની પર ચોક્કસ પગલાં લેવાય છે અને એટલા માટે જનતાને ભરોસો બેસે છે. 2017માં બ્રિજ બન્યો હતો અને એ બ્રિજની આગળ રસ્તો જ ન હતો એ પ્રકારની વાતો સામે આવી હતી. અમારી જેવી મીડિયા ચેનલે ઘણી બધી વાતો આ ટીવીના માધ્યમથી દર્શકો સુધી પહોંચાડી હતી. કડકમાં કડક પગલાં જેનું પણ ટેન્ડર હશે, જે પણ આની પાછળ હશે એન્જિનિયર, એના વિરુદ્ધ લેવામાં આવશે એવી વાત કરી હતી 2017 અને આજે 2026. તમને લાગે છે પગલાં લેવાયા છે? જો પગલાં લેવાયા હોત તો હમણાં જ એક બીજો બ્રિજ અહીંયા ખાતરજ પાસે બન્યો એની આ હાલત ના થઈ હોત, શીલત પાસે જશે નહીં. જો ઘણી જગ્યાએ આવા પોઈન્ટ્સ થાય ત્યારે હવે જે બ્રિજના નિર્માણ થાય છે એમાં 10 વર્ષ સુધી એ બ્રિજનું રિપેરિંગ કરવાની પણ એક જોગવાઈ રાખવામાં આવેલી હોય છે, જે કોન્ટ્રાક્ટરના સિરે હોય છે. તો નવી પરિસ્થિતિની અંદર પણ સતત અપગ્રેડ કરીને નાગરિકોના નાણાંનું યોગ્ય જતન થાય એ તરફ સરકારો કામ કરે છે, એ તરફ સિસ્ટમ તંત્ર કામ કરે છે. સવાલ એ છે કે લોકોને અમારી પર ભરોસો છે તો અમારે કામ કરવાનું થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એ ખોટી એક વાતો ઊભી કરી અને ક્યાંક ને ક્યાંક એમણે મેનેજ કરીને જે વિરોધ ઊભો કરવાની કોશિશ કરી એને જનતાએ નકારી. એનો સૌથી મોટો દાખલો જોવો હોય તો નિકોલમાં અને ઓઢવમાં સભાઓ ના કરવા દીધી. અમારી સભાઓમાં કૃત્રિમ વિરોધ કરવાની કોશિશ થઈ. જે મુખ્યમંત્રી આવાસો હતા એ હજુ તો 6 મહિના પહેલા તો બન્યા છે. એક પ્રતિક્રિયા આવી રહી છે સામે. જનતાના છે, ભારતીય જનતા પાર્ટીના છે, પાર્ટીએ કરેલા વિકાસ કામોના છે. કોઈ એવું નથી કે સમગ્ર કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15ના તમામ કાર્યકર્તા મિત્રો, સાથીદારો, સાથી ઉમેદવારોનો બધાનો ખૂબ ખૂબ આભાર. વસરામભાઈની હાર થઈ છે તમારી સામે. જી, એ તો વોર્ડ નંબર 15માં આપણે ગાબડું પાડવાની વાત હતી તો વસરામભાઈને હાર થઈ છે અને અમે જીતા છીએ. શું આવનારા 5 વર્ષમાં વોર્ડ નંબર 15માં જનતાને તમે જે વિશ્વાસ આપ્યા હતા એમાં શું નવું આપવા જઈ રહ્યા છો? વિશ્વાસ જે આપ્યો છે એ વિશ્વાસ 100% એમાં ખરા ઉતરશું અને સારામાં સારા વોર્ડના વિકાસના કામ કરશું. જીતનો શ્રેય કોને આપશો? જીતનો શ્રેય મારા કાર્યકર્તા મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને વોર્ડ નંબર 15ની તમામ જનતાને આપું છું. સ્પષ્ટપણે નિલેશ હેરબાર જે વિજેતા બન્યા છે. રાજકોટથી આજે તસવીરો સામે આવી વોર્ડ નંબર 15થી કે જ્યાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વશરામજીની સામે અહીંયા ભાજપના ઉમેદવારની ભવ્ય જીત અને આતશબાજીની સાથે ઢોલ નગારાની સાથે આ જીતને તેઓ વધાવી રહ્યા છે અને જે પ્રકારે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટની તમામ બેઠકો લગભગ ભાજપે કબજે કરી લીધી છે. જે પ્રકારના પરિણામો સામે આવી રહ્યા છે. પણ અહીંયા વોર્ડ નંબર 15ની જ્યારે વાત કરતા ત્યારે વોર્ડ નંબર 16ને પણ ના ભૂલવું જોઈએ કે જ્યાં ભાજપના ગઢમાં જ ગાબડું પડી ગયું, કોંગ્રેસની પેનલની ભવ્ય જીત થઈ. અને એ જ પ્રકારે વોર્ડ નંબર 10થી પણ કંઈક એવી જ તસવીરો સામે આવી. રાજકોટના કેટલાક વોર્ડ એવા હતા કે જ્યાં રસાકસી ભર્યો માહોલ આપણને વહેલી સવારથી જોવા મળ્યો હતો, પણ અહીંયા પરિણામ હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે. વોર્ડ નંબર 15ની આપણે વાત કરી કે જ્યાં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે. વોર્ડ નંબર 16માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. ઇબ્રાહિમ સોરા, દીપ્તિ સોલંકી, રસીલા ગરૈયા અને અર્જુન ચૌહાણ, આ 4 જે ઉમેદવારો હતા તેમનો વિજય થયો છે. જંગલેશ્વર સહિતની 8 સોસાયટીમાં ડિમોલિશનનો મુદ્દો એ ભાજપને ક્યાંક નડ્યો અને એના કારણે ભાજપને અહીંયા હારનો સામનો કરવો પડ્યો છે. વધુ વિગતો આપણે આની મુદ્દે પણ ચર્ચા કરીશું. આપણી સાથે ડિબેટ પેનલમાં પણ ગેસ્ટ ઉપસ્થિત છે. અશ્વિનજી, આપ આપનો જવાબ ટૂંકમાં બતાવશો, આપણે આગળ પણ ચર્ચાને વધારીએ. બહુ સીધી વાત કરીએ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યો ઉપર એમની પર ભરોસો રાખીને ગુજરાતના મતદારોએ ક્લીન સ્વીપ આપ્યો છે. આ લહેર છે અને ગુજરાતની વિકાસની લહેર અવિરત ચાલી રહી છે. એ 2027માં પણ એનું આ ટ્રેલર તમે જોઈ શકશો. આના કરતાં પણ વધારે મતદાન થશે.
જી બિલકુલ. હેમાંગજી, અહીંયા આપની પાસે આવું તો પહેલાં તો જે પ્રકારે 16માં કોંગ્રેસનો વિજય થયો એ બદલ આપને આભાર. પણ વોર્ડ નંબર 15ની વાત કરીએ તો અહીંયા ભાજપ વિજેતા થયું છે. કયા મુદ્દાઓને કઈ બાબતોને આપ જોઈ રહ્યા છો? રાજકોટની ઘણી બધી સીટો, ઘણા બધા વોર્ડ એવા હતા કે જ્યાં યુવાઓને સ્થાન આપવામાં આવ્યું હતું, ઇન્ફ્લુએન્સરને સ્થાન આપવામાં આવ્યું હતું, પણ અમુક પાસા કોંગ્રેસના નથી ચાલ્યા. કોંગ્રેસના ઘણા બધા પાસા રાજકોટમાં નથી ચાલ્યા એ વાતનું સ્વીકાર. કોંગ્રેસનું મેં અગાઉ કીધું હતું કે નવયુવાનોને તક આપવા, કોંગ્રેસના આપણા દેશનો વિકાસ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એમાં નવી પેઢી પાર્ટનર બને, રાજકારણમાં આવે, એનો એક પ્રયોગાત્મક પ્રયાસ રાજકોટમાં કોંગ્રેસે બહુ સારી રીતે કર્યો, પણ પ્રજાએ નથી સ્વીકાર્યા. એ વાત પણ એટલી જ મજબૂતાઈથી સ્વીકારવી જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે મતદાનની પેટર્ન નીકળે છે, ભલે અશ્વિનભાઈ અમારા મિત્ર છે, પહેલા હું એને અભિનંદન આપી દઉં ભવ્ય જીત માટે, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમને જે રીતે સૂચના આવી હોય એ રીતે નરેન્દ્રભાઈ ને અમિતભાઈના નામ લેવા પડે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક નેતાગીરી ઉપર લડાણી છે, એટલે હું અશ્વિનભાઈની એ વાત સાથે હું સંમત નહીં થાઉં કે વિદેશ નીતિ ને આ નીતિ તે નીતિની વાત કરે. ભ્રષ્ટાચાર ઘણો થયો છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. હાટકેશ્વર બ્રિજની વાત આપે કરી, એવા કેટલાય બ્રિજો તૂટ્યા છે, નહેરો તૂટી છે, પણ પ્રજાએ એ મુદ્દાને મુખ્ય મુદ્દો ગણ્યો નહીં મતદાન માટેનો. તો હવે આપણે એ સમજવું પડશે કે આટલી નેગેટિવ વાત હોવા છતાં, કુશાસન સુધીના શબ્દ વપરાણા છતાં જંગી જીત કેમ થઈ ભારતીય જનતા પાર્ટીની? પ્રજા જ્યારે મત નાખવા જાય છે ત્યારે એના મગજમાં કયા મુદ્દા ઓવરટેક કરે છે, આ વાત પણ વિશ્લેષકોએ વિચારવા જેવી વાત આવે છે. આપ માટે હું કહું કે આપનો જ્યાં જ્યાં વિજય થયો છે ત્યાં ક્યાંક ને ક્યાંક ડિસિડન્ટોની મદદથી થયો છે. જેમ સુરતમાં ગયે ફેરે કારણ હતું, એ જ કારણ સૌરાષ્ટ્રમાં છે. જુનાગઢ જિલ્લામાં આપે ઘણું સારું કર્યું, કારણ કે જવાહરભાઈ ચાવડા છે, આપને ખાનગીમાં આશીર્વાદ આપે છે, એ વાત જગ જાહેર. અમરેલી જિલ્લાના અમુક પોર્શન જે જુનાગઢને ને ગીર સોમનાથને સંલગ્ન છે, ત્યાં આપે સારું કર્યું. તો એના કારણમાં કોઈને કોઈ નેતા જે પ્રસ્થાપિત નેતા છે, બેમાંથી કોઈ પણ પક્ષનો, બીજેપી કે કોંગ્રેસ, એણે મધ્યમ માર્ગ લીધો. અમે વાળા નથી આવવા દેવા, અમારા વાળા નથી આવવા દેવા, તો વચ્ચે વાળાને કાઢો. એમ આપનું જે છે, આપનો બહુ કોઈ મોટો જનાધાર ઉભો થયો હોય એવું હું માનતો નથી અને જોતો નથી. એ સમય અને સંજોગનો એમને ફાયદો મળ્યો હોય અમુક સીટો ઉપર, એવું વધારે દેખાય છે. રાજકોટના કોર્પોરેશનના અત્યાર સુધીના રિઝલ્ટમાં આપ હજી ખાતું ખોલાવી શકી નથી. હવે મતગણતરી લગભગ પૂર્ણતાને આરે છે અને જે વોર્ડ બાકી છે એમાં પણ આપ મત જીતી શકે એવી કોઈ શક્યતા હું જોતો નથી. એટલે જે કોંગ્રેસનો સતત આરોપ છે આપ સામે કે વોટ કટાવ પાર્ટી છે, એ આપણને આ સાંજે જેમ આંકડા આવશે એમ સમજાશે કે આપ માત્ર કોંગ્રેસને નુકસાન કરવા ચિત્રમાં છે. શું કામ ચિત્રમાં છે? ગુજરાતના પ્રજાએ કેમ એને આટલી મહેનત છતાં એમને ક્યાંય પણ સીધો વિશ્વાસ, આશીર્વાદ ન આપ્યા. જ્યાં આશીર્વાદ ત્યાં કોઈના કોઈ માધ્યમ થકી એમને આશીર્વાદ મળ્યા છે, આ વાત બહુ નક્કી છે. બિલકુલ. અહીંયા પ્રદીપજી, બંને પક્ષના નેતાઓને તમે સાંભળ્યા અને જે રીતે અશ્વિનજીએ પણ આ જીતનો શ્રેય જે રીતે લીધો છે, જે બાબતોની વાત કરી તેમણે, અને હિરેનભાઈને પણ વાત કરી કે જે ભૂલો ક્યાંક સમજાય અને આગળ જે સુધારવાની તેમણે વાત કરી, અને ક્યાંક જે લોકોના દોષ છે એમને બહુ સહજતાથી કહી દીધું કે ઘણી બધી બાબતો સુધારવાની જરૂર છે. બહુ ઓછા કોંગ્રેસના નેતાઓ આ પ્રકારે જાહેર મંચ ઉપર આ વાતને સ્વીકારતા હોય છે, પણ હેમાંગજીએ બહુ સુંદર રીતે સ્વીકારી પણ લીધી. આશા કરીએ છીએ કે એક મજબૂત વિપક્ષ નજીકના ભવિષ્યમાં ગુજરાતની જનતાને મળશે. કેવી રીતે જોઈ રહ્યા છો આ બંનેની વાતને? સૌથી પહેલા તો હેમાંગભાઈને બહુ અભિનંદન. એ બહુ
નિખાલસતાથી, બહુ ઓનેસ્ટીથી કોંગ્રેસની કમજોરીઓ સ્વીકારી છે અને સજેશન્સ પણ આપી છે. અને અશ્વિનભાઈને પણ બહુ બહુ અભિનંદન, એમની પાર્ટીને જંગી જીત થઈ છે. પણ અશ્વિનભાઈને હું એક વાત કહેવા માંગુ છું, જે કદાચ હેમાંગભાઈ પણ એ જ અને તમે પણ એની તરફ આંગળી ચીંધી છે કે તમારી જીત ચોક્કસ થઈ છે અને અભિનંદન, બહુ જ અભિનંદન. જંગી જીત, બહુ મોટી જીત છે. બે વસ્તુ, આ મોટી જીતમાં પણ તમારે લોકસભાના ચૂંટણીમાં પણ મોદી સાહેબનો ચહેરા તમને જોઈએ, વિધાનસભામાં પણ જોઈએ અને સ્થાનિક ચૂંટણીમાં પણ જોઈએ. તો તમારે થોડીક ઇન્ટ્રોસ્પેક્શન કરવી પડે કે ભાઈ વાય તમને તમામ ચૂંટણીઓમાં મોદી, નરેન્દ્રભાઈ અથવા અમિતભાઈની જરૂર શાના માટે છે, એક વખત. બીજી વાત એવું કહેવા માંગુ છું, એ વાત સાચી છે કે જનતાની તમને સપોર્ટ મળી છે, જનતાની આશીર્વાદ તમને મળી છે, પણ એ વાત પણ સાચી છે કે કરપ્શન છે. અમે અમદાવાદના ઘણા બધા ફ્લાયઓવર્સની એક્ઝામ્પલ્સ આપી, અને અમદાવાદ પૂરતું જ નહીં, તમે જુદા શહેરોમાં પણ જુઓ, વડોદરામાં જુઓ, સુરતમાં જુઓ, રોડની સી સ્થિતિ થઈ જાય છે એક વરસાદમાં. રોડ બને છે, પહેલી વરસાદ થાય છે અને રોડો ધોલાઈ જાય છે, જસ્ટ ગેટ્સ વોશ્ડ અવે. અને એક વખતની, બે વખતની, દર વર્ષની આ કહાની છે. તો કરપ્શન તો છે. જીત મળી છે, વોટ મળી છે, એનો અર્થ એ નથી કે લોકો દુઃખી નથી. લોકો પાસે અનફોર્ચ્યુનેટલી, જેમ કે અમે લોકો શરૂઆતમાં વાત કરી, લોકો પાસે કોંગ્રેસમાં હજી પણ વિશ્વાસ નથી અને પ્રયત્ન કરે છે કે જ્યાં કોઈ જે જગ્યાએ થોડી ગેપ હોય તે જગ્યાએ અમે લોકો જઈને પૂરતું એનો ગેપને ફિલ કરવું. પણ આ વખત કદાચ એ પણ નહીં કરી શકે. તમે જુઓ, જ્યાં પણ કોંગ્રેસને નુકસાન થાય છે, આપની વોટ જેટલી નુકસાન કોંગ્રેસને થાય છે ને, 5% વોટ, 10% વોટ, તે 5% વોટ અને 10% વોટ આપની વધી જાય છે. ભાજપાની જે ઓવરઓલ લગભગ આશરે 50 -2%, 52%, 53% વાળી જે વોટ હોય છે એ નક્કી છે. આ વખતની અમને ખ્યાલમાં નથી, થોડીક દિવસ પછી ખ્યાલમાં આવશે કે કેટલા ટકા વોટ એ લોકોએ લીધા છે. પણ મને લાગે છે સેમ વોટ હશે, એનો 53ની આસપાસ હશે. કોંગ્રેસ અને આપમાં બાકી વોટો વેચાયેલા હશે. શું બંને વાત છે કે તમે જીતી ગયા છો, નો ડાઉટ, અભિનંદન. પણ લોકો હેરાન પરેશાન થાય છે, દર વર્ષે થાય છે, એ વાત પણ સાચી. અને હેમાંગભાઈ, આપ જે કહો છો કે આત્મનિરીક્ષણ કરવી જ પડે, પણ આત્મનિરીક્ષણ તો તમે જ પણ કીધા છો, બહુ ઓનેસ્ટલી કીધા છો કે આત્મનિરીક્ષણ તો અમે લોકો 20 વર્ષથી કરી રહ્યા છે. ઇટ્સ ઓલમોસ્ટ લગભગ 3 દાયકા થઈ ગયા. કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. વિપક્ષમાં બેસીને જો તમારે આગળ આવવી હોય, જો તમારે રેસમાં તમે પાછળ છો અને તમે જે રેસમાં તમારાથી જે આગળ છે એમને તમારે પછાડવું હોય, તો યુ હેવ ટુ રન એટ ડબલ ધ સ્પીડ. જે સ્પીડથી તમે દોડી રહ્યા છો એનાથી કરતાં વધારે સ્પીડથી દોડવું પડે. ત્યાર પછી તમે જઈને જે રેસમાં તમારાથી આગે છે એ તમે પાછળ કરી શકો. અને એના માટે તમારે સેન્ટ્રલ લેવલે તો રાજ્યના લેવલની વાત કરું છું, નોટ દિલ્હીના, રાજ્યના લેવલે તમારે આ ઇસ્યુઝ આઈડેન્ટિફાય કરવી જ પડે. તમે કરો છો, તમે ઘરે બેઠા નથી, તમે કરો છો, પણ એ જ્યારે ચૂંટણી હોય 2 મહિના પહેલા કરો, 6 મહિના પહેલા કરો. દેટ્સ નોટ ધ વે. ઇલેક્ટોરલ પોલિટિક્સમાં ભાજપા જેવી મિકેનિઝમ, ભાજપા જેવી મશીનને તમારે ટેક ઓન કરવી હોય તો તમારે 5 વર્ષ તમારે લોકો વચ્ચે એક્ટિવ રહેવું પડે, લોકોને મોબિલાઇઝ કરવી પડે. આજથી લઈને આવતા સ્થાનિક ચૂંટણીના દિવસના લોકોને જ્યારે મોબિલાઇઝ કરવી હોય ત્યારની વાત કરું છું, 5 વર્ષ. એ જ રીતે વિધાનસભાની વાત કરું તો 2022થી લઈને 2027 સુધી તમે જસ્ટ જુઓ હાઉ મેની ટાઈમ્સ મોદી સાહેબ ગુજરાત આવે છે. એ દેશના વડાપ્રધાન છે. કેટલા વખત અમિતભાઈ આવે છે, એ દેશના ગૃહમંત્રી છે, પણ અહીંના MP છે, આવે છે, આવતા રહે છે, લોકો વચ્ચે સતત રહે છે. તમારામાંથી તમારા સેન્ટ્રલ લીડરશિપ કેટલા વખત અહીંયા આવે છે, તમારા રાજ્યના લીડરશિપ કેટલા વખત અમદાવાદના રાજીવ ગાંધી ભવનથી બહાર કેટલા વખત, તમારે એ પણ જોવું જ પડે.
બિલકુલ. તો અહીંયા જે પ્રકારે સતત અપડેટ્સ આપણા સુધી પહોંચાડી રહ્યા છે, મતોનું જે ગણિત, મતોનું જે વિશ્લેષણ સામે આવી રહ્યું છે, એક બાદ એક જે તમામ વિસ્તારોના પરિણામો સામે આવી રહ્યા છે એ પણ આપને અમે સતત બતાવી રહ્યા છે. પણ આ પરિણામોનું સચોટ વિશ્લેષણ આજે રાત્રે 9 વાગે આપ જુઓ માત્ર ને માત્ર ન્યૂઝ કેપિટલ પર. ન શોર ચાલ્યો, ન જોર ચાલ્યું, ન વાયદા ચાલ્યા, ન વચન, ન લાલચ ચાલી, ન લોભ ચાલ્યો, ન જ્ઞાતિ ચાલી, ન રમત. ચાલી તો માત્ર મતદારોની મરજી. સત્તાના મહાસંગ્રામમાં મતદારોની જીત. રાત્રે 8:56 બિલકુલ. આગળ વધી આ ચર્ચાની સાથે અહીંયા હિમાંગજી મારી સાથે જોડાયેલા છે. હિમાંગજી, ઘણીવાર કોર્પોરેશનના ઇલેક્શનો હોય, સ્થાનિક ઇલેક્શનો હોય કે પછી વિધાનસભાના ઇલેક્શનો હોય, એમાં જ્ઞાતિ સમીકરણ ખૂબ જ મહત્વનો રોલ ભજવતું હોય છે. પણ ક્યાંક આ વખતે આપ ઘણા અનુભવી છો એટલે આપને આનો અંદાજ હશે, આનો ખ્યાલ હશે જ. જેટલા વર્ષોમાં આપણે જોયું છે ને આ પરિણામમાં આપણે જોયું છે કે જ્ઞાતિનું ફેક્ટર આ વખતે એટલું બધું નથી ચાલ્યું. યુવાનોને આકર્ષવા માટે સૌથી વધારે કઈ પાર્ટીએ શું કર્યું આ મુદ્દો, જેનઝી માટે શું કર્યું આ મુદ્દો, અને મહત્વની વાત છે મહિલાઓ માટે, આ બધી જ બાબતો સૌથી વધારે ચાલી છે. બાકી અત્યાર સુધી આપણે એવું જોયું છે કે જ્ઞાતિ ફેક્ટર જે સૌથી વધુ આગળ આપણને જોવા મળતું હોય છે. આ વખતના પરિણામમાં તમે કઈ બાબતો પર વધારે ગૌર કર્યો? ગામડાના વિસ્તારો જે છે, ગ્રામ્ય વિસ્તારો, એમાં આજે જ્ઞાતિ પ્રથા આવી છે. ત્યાં બીજા મુદ્દાઓ ચાલતા નથી. જેમ એડોન એમ મુદ્દાઓ વધારામાં મૂકી શકાય છે, પણ બેઝ તો જ્ઞાતિનો જ રહ્યો છે. હું ખાતરીપૂર્વક એમ કહું છું કે આજ રાત્રે જે બધા જ પરિણામ આવ્યા એનું આપણે વિશ્લેષણ કરશું તો જે પોકેટમાં જે જ્ઞાતિ મેજોરિટીમાં હતી એનો જ ઉમેદવાર જીત્યો છે, કોઈ પણ પક્ષમાંથી જીત્યો હોય. એવું કોન્ટ્રરી ક્યારેય નથી થતું કે જ્ઞાતિ ઓછી હોય અને ગ્રામ્ય વિસ્તારમાં એ ઓછી જ્ઞાતિ, નાની જ્ઞાતિ વાળો ઉમેદવાર પણ જીતી ગયો હોય. નથી થતું, કારણ કે જ્ઞાતિ વિસ્તારમાં આખું પોલિટિક્સ છે એ આ રીતે ગોઠવાયેલું છે. શહેરી વિસ્તારોમાં ચોક્કસ હજી પૂર્ણપણે નહીં પણ થોડા અંશે પ્રતિભા, એની પેટર્ન, યુથ હોય તો યુથ, આ થોડું ઘણું જોવાય છે. અને ચોક્કસપણે એ શહેરી વિસ્તારમાં ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. બાકી મુખ્યત્વે શહેરી વિસ્તાર છે એ આ પરિણામો પછી પણ જે મહાનગરપાલિકાઓ બધી છે એ બીજેપીના ટ્રેન્ડમાં જ છે. બીજેપી જે કાંઈ કરે એ લીલા અને કોંગ્રેસ કાંઈ પણ ફેરફાર કરે તો એ પાપ. આ જનતાની મનોવૃત્તિ અહીં દેખાઈ રહી છે. જેમ આપણે વાત કરી કે આટલો ભ્રષ્ટાચાર છે તો તેમ છતાં મત લીધા. એટલે ક્યાંક મેં જેમ કીધું કે જ્યારે બટન દબાવવા જાય છે શહેરોનો નાગરિક, ત્યારે એના મગજમાં બીજા કોઈ મુદ્દાઓ હાવી થઈ જાય છે પ્રવર્તમાન મુદ્દાને લીધે. અને એ અમારે સમજવું પડશે કે આવું નિશ્ચિત છે. ઉમેદવાર ભેગો ફરે છે, કોંગ્રેસના ઉમેદવાર ભેગો ફરે છે અને એના જ ફ્લેટ કે એપાર્ટમેન્ટમાંથી લીડ કેમ મળતી નથી? કારણ કે પ્રયાસ એને પૂરો કર્યો હોય, તેમ છતાં મતદારોનું મન ફરી કેમ નથી શકતું? આ ગંભીર બાબતો ઉપર આગામી દિવસોમાં પાર્ટીની હાર્ડલાઇન, ઇન્ટરનલ લાઇનમાં ચર્ચા કરવામાં આવશે અને વી વિલ કમ આઉટ વિથ ધ સોલ્યુશન. કોઈ પણ એક પરાજય કે સિક્વન્સ ઓફ, અહીં તમે કહેશો કે એક નથી, ઘણા પરાજય છે, પણ લોકશાહીમાં પરિણામ સુધી લડતા રહેવાનો જો જજ્બાત રાખો તો તમે ટકી શકો છો. મૂકી દો તો ટકી શકતા નથી. એટલે કોંગ્રેસ આ જજ્બાત પકડી રાખશે, વાત મૂકશે નહીં અને લડતી છે. બિલકુલ. અશ્વિનજી પાસે છે. અશ્વિનજી, જે યુવાઓને આકર્ષ્યા હતા, જે યુવાઓ માટે વાયદાઓ કર્યા હતા ઇલેક્શન પહેલા, હવે એ જ યુવાનો માટે, એ જ ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે, એ જ જેનઝી યુવાઓ માટે, એ જ મહિલાઓ માટે કેવા વાયદા પૂરા થશે, કેવા નવા સપના તેઓને બતાવવામાં આવશે અને કેવો વિકાસ આવનારા આ 5 વર્ષમાં થશે?
જો ભારતીય જનતા પાર્ટીએ 10,000 મતોમાં ઉમેદવારોમાં લગભગ 60થી 70% ઉમેદવારો એ યુવાન આપ્યા છે. એ મહિલા પણ હોય અને પુરુષ પણ હોય. એટલે યુવાનોના હાથમાં એક નવું નેતૃત્વ આપવાનો પ્રયાસ કર્યો છે અને પાર્ટીની નીતિઓને તેઓ અનુસરી અને લોક વિકાસના કાર્યો હાથ કરશે અને દોડીને કામ કરશે. આ સ્પષ્ટ નીતિ ભારતીય જનતા પાર્ટી અપનાવી રહી છે. કારણ કે આવતા દિવસોમાં હવે યુવા પણ નેતૃત્વના આધારે એ રાષ્ટ્રના વિકાસમાં આગળ આવી રહ્યો છે, રાજ્યના વિકાસમાં આગળ આવી રહ્યો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એમનું કૌવત બતાવવા માટે હવે એક જૂની પરંપરા હતી કે ભાઈ ઉંમરલાયક હોય, તજુર્બેકાર હોય, સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એને ટિકિટો આપવી, એવું હવે ભારતીય જનતા પાર્ટીમાં નથી. સૌનો સાથ લે છે પણ યુવાનોને વધારે મહત્ત્વ આપ્યું છે. હું આ તબક્કે એક વાત કરીશ. ભારતીય જનતા પાર્ટી સતત 365 દિવસ 24 કલાક આ રીતે લોકહિતના કામોમાં લાગતી હોય છે અને કામ કરતી હોય છે. એનું આ પરિણામ છે અને એની દિશા સ્પષ્ટ છે. કોંગ્રેસની વાત કરીએ તો આજે બે જગ્યાએ મને જે સાંભળવા મળ્યું, જે બંને કોંગ્રેસના આગેવાનોને હું સન્માનપૂર્વક જોઉં છું. અત્યારે આપણે બેઠા છીએ એ પેનલમાં ડૉક્ટર વસાવડા સાહેબ, રાજકોટથી ડૉક્ટર વસાવડા સાહેબ એક સન્માનીય વ્યક્તિ છે, કોંગ્રેસના ડિવોટી છે, કોંગ્રેસનું એક બેઝ છે. એ ઘણી વાતો મૂકે છે, સ્વીકારે પણ છે. એ જ રીતે સુરતથી હમણાં જ અગાઉની ડિબેટમાં નૈશિતભાઈ બેઠા હતા, દેસાઈ. તેઓ પણ સૌમ્ય ભાષામાં ખૂબ સારી વાતો કરે છે અને સ્વીકારે છે. તેમણે કહ્યું કે અમે વિરોધ પક્ષ જે છે એ અમે યોગ્ય રીતે વિરોધ ના કરી શક્યા, એના કારણે પણ અમારી હાર થઈ છે. એટલે આત્મચિંતન ડૉક્ટર સાહેબ કરે છે, નિશિતભાઈ કરે છે. પરંતુ હમણાં જ એક પ્રવક્તાની ટ્વીટ મેં જોઈ, કોંગ્રેસના સિનિયર પ્રવક્તાની, કે આ ચાંદખેડામાં મેં હાર્યા ને એનું કારણ એક નેતાની જીદ હતી. એક નેતાએ ઉમેદવાર માટે જીદ કરી, એના કારણે અમે હાર્યા અને 4 પેનલ ગઈ છે, નહીંતર એકાદ સીટ તો અમને મળતી. આ વિશ્લેષણનો વિષય છે. કાર્યકર્તા કોંગ્રેસનો લાગ્યો હશે, પરંતુ નેતાઓ ક્યાંય એને પ્રતિસાદ આપ્યો નથી. અને આપણે જાણીએ છીએ કે ઉપરથી પણ એવું કોઈ સમર્થન ગુજરાતને મળતું નથી. ગુજરાતને ક્યાંક ને ક્યાંક અવગણવાની કોશિશ કોંગ્રેસ કરે છે. એના કારણે પણ, કારણ કે એમના નેતાઓ પણ એવા નિવેદનો કરે છે અને જે નિવેદનોના કારણે ગુજરાતની જનતાને દુઃખ લાગે છે. બિલકુલ. અને અશ્વિનજી, મારે આ જ સવાલમાં થોડુંક ઉમેરીને હેમાંગજી પાસે જવું છે. હેમાંગજી, જે રીતે ચાંદખેડાના ઉમેદવારની તેમણે વાત કરી, અહીંયા નૈનાબાની પણ વાત કરીએ તો એમણે પણ પોતાની હારનું જે ઠીકરું છે સંગઠન પર, આગેવાનો પર ફોડ્યું. એમણે કહ્યું કે આગેવાનો જે રીતે જવું જોઈએ પ્રજાની વચ્ચે રીતે ગયા નહીં, એમની અણઆવડતના કારણે આજે અમારી આખી પેનલ હારી છે. તો એ મુદ્દે આપની શું પ્રતિક્રિયા? ખૂબ જ ટૂંકમાં આપજો. એમનો અભિપ્રાય તો જ્યારે તમને ટિકિટ મળી જાય ત્યારે બે વસ્તુ કરવાની હોય છે. અશ્વિનભાઈ પણ સંમત થશે. એક, તમારે તમારા જોરે લડીને જીતવાનું હોય, અને બીજું જ્યાં જરૂર હોય ત્યાં તમને જે ફિટ લાગતા હોય એ આગેવાનને બોલાવી એમને પ્રજા સમક્ષ લઈ જવા, એની આરે ચર્ચા કરવી અને આખો ચૂંટણી જીતવાનો કાર્યક્રમ અમલમાં મૂકવો એ ઉમેદવારની ફરજ છે. એટલે કોઈની ઉપર ઠીકરું ફોડવું સહેલું છે. આજે હું પ્રદેશ કક્ષાએ ઘણા વર્ષોથી કામ કરું છું. મને મારા વોર્ડના ઉમેદવાર બોલાવીને એમ કે હેમાંગભાઈ અહીં આવો, તમે અમને આમાં મદદ કરો, આ પ્રશ્ન તમે ઉકેલી શકશો તો હું કરું. બાકી સામેથી જઈએ, જવાબ ના આપે, એમના કાર્યક્રમમાં એ લોકો વ્યસ્ત હોય. તમે જુઓ, કોઈ પણ પક્ષના મોટા લીડરો આમંત્રણ પછી જ જતા હોય, એમાં બીજેપી આવી ગઈ, આપે આવી ગઈ અને અમે આવી ગયા અને હજી બીજી બધી પાર્ટીઓ એ પણ આવી ગઈ. એટલે હું એ બાબત સાથે બહુ સંમત નથી. હું એટલું જ કહું છું કે ઉમેદવાર એની પરિસ્થિતિ આકલન કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે હારી જાય છે,
અને પછી મોટા નેતાઓ પર ઠીકરું ફોડવાનો પ્રયાસ કે સંગઠન નબળું હતું. સંગઠન નબળું હતું તો તને હારે પછી ખબર પડી કે તો તાર ત્યાં લડવું જ નતું. યુ શુડ હેવ એક્સેપ્ટેડ કે આ વોર્ડમાં સંગઠન નબળું છે ને હું નહીં કરીશ, તો બીજો કરત અને કદાચ બીજો સારી રીતે કરત. એટલે આ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય છે ત્યારે આવા પ્રશ્ન, આવા નિવેદનો અપેક્ષિત છે. પણ ટૂંકમાં વાત એટલી જ છે કે ફેલ્યોર એટ ઓલ લેવલ જવાબદાર છે ખરાબ પરિણામ માટે. દરેક સ્તરની નિષ્ફળતા જવાબદાર હોય છે. બહુ સાચી વાત છે નેમાંગજી. આપના જેવા પીઢ નેતાની, આપના જેવા વ્યક્તિત્વની કોંગ્રેસે ખરેખર વધુ જરૂર છે. તો કદાચ ભવિષ્યમાં આવા દિવસો નહીં આવે ને ઉમેદવારોને આવા નિવેદનો નહીં આપવા પડે. હેમાંગજી, પ્રદીપજી અને અશ્વિનજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચામાં આપ જોડાયા તે બદલ.